નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પ્રથમ પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે આપણી ચેનલ તમારા માટે લઈને આવી ગયું છે સરસ મજાનું શંખનાદ ધ મોસ્ટ આઈએમપી પેપર, જેની અંદર ટોટલ તમને 3 પેપર મળવાના છે, 3 પ્રશ્નપત્ર મળવાના છે. તો આ જે 3 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે એની અંદર આપણે પ્રશ્નપત્ર નંબર 1 નું સંપૂર્ણ સોલ્યુશન YouTube ની અંદર મૂકી દીધું છે. આજે આપણે અભ્યાસ કરવાના છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર નંબર 2, જે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયનો છે. તો આ છે શું શંખનાદ? તો કે શંખનાદ છે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલું ધ મોસ્ટ આઈએમપી પેપર છે, જેની અંદર ટોટલ તમને 3 પેપર્સ મળવાના છે, બ્લુપ્રિન્ટ મુજબના છે. પેપર સોલ્યુશન છે તમને YouTube ચેનલ ઉપર મળી જશે. દરેક પ્રશ્નપત્ર સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF મળી જશે. પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આમાંથી તમારા માટે લેવાયેલા છે. હવે ક્યાંથી મળશે? તો કે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો, ત્યાંથી તમને મળી જાય. સોલ્યુશનના વિડીયો તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી YouTube ચેનલ ઉપરથી મળી જાય. અને જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો કોન્ટેક્ટ નંબર તો તમારા માટે હર હંમેશ ઉપલબ્ધ જ છે. તો શરૂઆત કરીએ આજના આપણા પેપરની. એમાં કીધું છે યોગ્ય જોડીને ફરીથી લખો. બરાબર છે, 1 થી 5 પ્રશ્ન આપણા જોડકા વાળા છે. એમાં આપણને પહેલું આપેલું છે આર્ય. શું આવશે? ઉત્તર રામચરિત, પ્રકૃતિ પ્રેમી, દેવાસુર સંગ્રામ, મધ્યપ્રદેશ ભવનાથનો મેળો કે સામાન્ય સુલભ સંસાધન? તો જવાબ આપણો સિમ્પલ રીતે આવી જશે પ્રકૃતિ પ્રેમી. કોણ આવશે? આર્યો કેવા હતા? તો કે પ્રકૃતિ પ્રેમી હતા. પછી આગળ ભરત મુનિ. તો ભરત મુનિએ લખેલો ગ્રંથ કયો છે? તો ભાઈ જવાબ આવશે દેવાસુર સંગ્રામ. સાંચીનો સ્તૂપ ક્યાં આવે છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવશે. ભવભૂતિ દ્વારા રચિત? તો કે ઉત્તર રામચરિત. અને ભૂમિ, જળ અને ગોચર હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય સામાન્ય સુલભ સંસાધનો. આગળ વધીએ કે સાંસ્કૃતિક વારસો એટલે કુદરત સર્જિત વારસો. તો વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો ભાઈ સાંસ્કૃતિક વારસો એટલે કુદરત સર્જિત વારસો નથી. કેવો છે? તો કે જવાબ આવશે માનવ સર્જિત વારસો. કયો વારસો છે? તો કે છે માનવ સર્જિત વારસો કહેવાય. કેવો વારસો કહેવાય? માનવ સર્જિત વારસો કહેવાય. કોને? તો કે સાંસ્કૃતિક વારસાને. પછી ગોપુરમ એટલે કે મંદિરનું ગર્ભગૃહ. જો ગોપુરમ સ્થાપત્ય ક્યાંનું છે? તો કે દક્ષિણ ભારતનું છે. ક્યાંનું છે? તો કે દક્ષિણ ભારતનું છે. ક્યાંનું છે? દક્ષિણ ભારતનું સ્થાપત્ય છે. અને દક્ષિણ ભારતના સ્થાપત્યમાં મંદિર સ્થાપત્યની અંદર મંદિરનું જે પ્રવેશ દ્વાર હોય ને, કોણ હોય? પ્રવેશ દ્વાર જે હોય ને એને ગોપુરમ કહેવાય. અહીંયા તો આપણને ગર્ભગૃહ કીધું છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ ત્રીજું, શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. હા ભાઈ, કરી હતી. ગણિતની અંદર ભણો જ છો, બરાબર છે. એક શિંગી ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે. ગેંડા ગુજરાતમાં છે જ નહીં. ગેંડા ગુજરાતમાં છે જ નહીં. તો વાત તો એકદમ ખોટી છે ને. કોઈ દિવસ જોયો? આપણે બધા ગુજરાતમાં જ રહીએ. ગુજરાતમાં કોઈ દિવસ ગેંડો જોયો તમે કે ફરવા ગયા હોય ત્યાં? નહીં ભાઈ, નથી મળતા. વિધાન ખોટું છે. ક્યાં જોવા મળે છે? તો કે અસમ રાજ્યમાં જોવા મળે છે. ક્યાં? અસમ રાજ્યમાં. કયા રાજ્યમાં? અસમ. ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. તો કે હા, બેરોજગારી છે એટલે ગરીબી છે. બંને સગી બહેનો છે. ત્યારબાદ આગળ, ભારત સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે. ભારતનો વારસો કેવો છે? સમૃદ્ધ. પૌરાણિક, સાંસ્કૃતિક કે સામાજિક? ભાઈ સાંસ્કૃતિક વારસો છે ભારતનો, એ ખૂબ જ સમૃદ્ધ છે. તો જવાબ ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા, તો એમાં તમિલ આવશે. બરાબર છે. કઈ આવશે? તમિલ. જો અહીંયા તમિલ લખી દઉં છું. બાકી દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષા છે: તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ. આ દ્રવિડ કુળની મુખ્ય 4 ભાષાઓ. એમાંથી સૌથી જૂની ભાષા એટલે કઈ ભાષા? તો કે તમિલ ભાષા. ઓકે. કુદરતી સંસાધનો કેવા છે? ભાઈ મર્યાદિત છે. કઈ પોતાની જાતે આમ પ્રગટ થયા જ નથી કરતા. બરાબર, મર્યાદિત છે. અમુક ચોક્કસ જથ્થામાં છે, પૃથ્વીની અંદર છે એટલા છે, વધારે નથી, તો મર્યાદિત છે.
બરાબર છે. ભારતનું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ ખાલી જગ્યા ટકા હિસ્સો ધરાવે છે. જીડીપી શું છે? તો કેટલો ટકા હિસ્સો ધરાવે? 27% કે 17%? ઓકે, 17% હિસ્સો ધરાવે છે. આર્થિક ઉદારીકરણને ખાલી જગ્યાની અસમાનતામાં વધારો થયો. ઉદારીકરણ થાય એટલે શેની અસમાનતામાં? તો કે આવકની અસમાનતામાં શું થયો? વધારો થયો. કેમ કે અમીર લોકો હતા ઉદારીકરણના કારણે એ વધારે અમીર થયા. કેવા થયા? અને ગરીબો હતા એ ગરીબ લોકો છે એ વધારે ગરીબ થયા. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાયો છે? તો ભાઈ વાસ્તુ શબ્દ વપરાયો છે. કયો શબ્દ વપરાયો છે? વાસ્તુ. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. કેટલી છે? જો અહીંયા પૂછ્યું છે વિશ્વની અંદર, બરાબર. હવે આગળનો પ્રશ્ન તમારા માટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર યુ. આપજો આન્સર. ક્યાં આપવાનો? કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપવાનો. ક્યાં આન્સર આપવાનો છે? તો કે કોમેન્ટમાં આન્સર આપવાનો છે. અને કોમેન્ટ તમારે એ કરવાની છે કે વિશ્વની અંદર પશુ પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિ જોવા મળે? તો કે 15 લાખ જોવા મળે. તો ભારતની અંદર પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિ જોવા મળે છે? શું છે? ભારતમાં પશુ પક્ષીઓની કેટલી પ્રજાતિ જોવા મળે છે? ઓકે, આનો આન્સર ક્યાં જોઈએ છે મને? નીચે કોમેન્ટ બોક્સની અંદર. ચાલો આપી દો આન્સર ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? ભાઈ મગફળીનું સૌથી વધારે ઉત્પાદન આપણા ગુજરાત રાજ્યમાં થાય છે. કયા રાજ્યમાં થાય છે? અને ગુજરાતની અંદર એ ખાસ કરીને આપણો જુનાગઢ જિલ્લો. ગુજરાતની અંદર સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય? તો કે જુનાગઢ જિલ્લાની અંદર થાય. ખાસ યાદ રાખજો. પછી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી? હવે ગુજરાતની અંદર રહેશો છોકરા, તું કે બાળક, છોકરો હોય કે છોકરી હોય, તમે જે કોઈ પણ હોય, બરાબર છે. અને ગુજરાતની અંદર રહેતા હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ નદી પાસે આવેલું છે એ ન ખબર હોય ને તો ગુજરાતમાં રહેવાય જ નહીં બેટા. ખબર જ હોય, બધાને ખબર હોય ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે નર્મદા નદી પાસે આવેલી છે. બરાબર છે. પછી આગળ ભારતમાં ઈસવીસન 2011-12માં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? ઓકે, કરોડમાં આંકડો આપવાનો, ટકાવારીમાં આપવાનો નથી. તો જવાબ આવશે 26.93 કરોડ લોકો છે એ ગરીબ હતા. એટલે કે લગભગ 27 કરોડ લોકો ગરીબ હતા. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? ચલો, ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો જવાબ આવશે શ્રમ. જવાબ શું આવશે? શ્રમ આવશે. પણ ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. ઉત્પાદનના મુખ્ય કેટલા સાધનો છે? 4 છે. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે પહેલા તો આવશે ઉત્પાદનના સાધનોની અંદર જમીન, પછી મૂડી, શ્રમ અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો છે. શું છે? 4 સાધનો છે. એમાંથી સજીવ સાધન કયું? તો કે શ્રમ. જમીન છે, જમીન આમ નામ પડી રહે તો ક્યાંય ઉત્પાદન ન થઈ જાય. બરાબર છે. પૈસા બહુ બધા હોય પણ આપણે રૂમમાં મૂકી રાખીએ તો એમાંથી કઈ બની જતું નથી. બરાબર છે. શ્રમ છે, શ્રમ મહેનત થાય તો કઈક વસ્તુનું ઉત્પાદન થાય. અને આ ત્રણેયને ભેગું કરીને જે સંચાલન કરે અને નિયોજક કહેવાય. બરાબર છે. આગળ જોઈએ. સુપોષિત વિકાસ એટલે શું? તો કે ટકાઉ વિકાસ. સુપોષિત વિકાસ કે ટકાઉ વિકાસ બંનેના એકબીજાના શું છે? પર્યાયવાચી શબ્દ છે. કેવા શબ્દ છે? પર્યાયવાચી શબ્દ. પર્યાય એટલે શું? તો કે સમાનાર્થી શબ્દ બેટા. ગુજરાતમાં અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના અમલમાં આવી છે? તો જવાબ આવશે કે માં અન્નપૂર્ણા યોજના. કઈ યોજના છે? માં અન્નપૂર્ણા યોજના. વૃક્ષોના ખરેલા પાંદડાથી કઈ જમીનની ભૂસપાટી છે એ ઢંકાયેલી રહે, જંગલ પ્રકારની જમીન. પછી આગળ જોઈએ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, વિધાન સમજાવો. એવું સાથી કહી શકાય? તો ભાઈ આર્યો છે વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. પહેલો પોઈન્ટ આપણો યાદ રાખવાનો છે, પૂજા આરાધના. શું કરતા હતા? પૂજા આરાધના કરતા હતા.
કોની પૂજા આરાધના? તો કે આ પ્રકૃતિના તત્વોની. તેમના પ્રકૃતિના તત્વોની શું કરી હતી? તો કે સ્તુતિઓ, એટલે કે વૈદિક ઋચાઓ અથવા તો મંત્રોની રચના કરી. આ જે અંડરલાઈન કરું છું ને ખાસ યાદ રાખજો ને. અને સમય જતા તેમાંથી યજ્ઞ યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. આ જે ઋચાઓ રહે છે એમાંથી યજ્ઞ યજ્ઞાદિ યજ્ઞ કરવાની પરંપરા છે, આ બધી વસ્તુ અહીંયાથી શરૂ થઈ હતી. બરાબર છે. આથી કહી શકાય કે આર્યોદાય પ્રકૃતિ પ્રેમી હતા. ત્યારબાદ સંસ્કૃતિ માનવ જીવવાની રીત શીખવે છે એમ શાથી કહે? તો ભાઈ આપણા જે વ્યક્તિઓ છે, આપણે જે રહેઠાણ છે, આપણા જે પોશાક છે, આપણો જે ખોરાક છે, કૌટુંબિક જીવન છે અને તેની અભિવ્યક્તિની રીતો છે, મનોરંજન મેળવવાની રીતો છે, બોલવા ચાલવાની જે ઢબ છે, અથોપાર્જનની જે રીતો છે, આ બધી જ વસ્તુ કોણ નક્કી કરે છે? તો કે સંસ્કૃતિ નક્કી કરે છે. તેથી એમ કહી શકાય કે સંસ્કૃતિ માનવ જીવન જીવવાની રીત શીખવે છે. ત્યારબાદ બેવડ એટલે શું? તો બેવડ એટલે શું? તો ભાઈ બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ. બેવડનો અર્થ થાય બંને બાજુ અને ઇક્તનો મતલબ થાય વણાટ. બંને બાજુ વણાટ પહેલા રંગાયેલા રેસામાંથી બનાવેલું કાપડ. આમ બેવડિક્ત એટલે તાના અને વાણાથી ગૂંથાયેલી સાડી કે જેમાં સાડીની બંને બાજુ એક જ ભાત દેખાય છે. પટોળું બંને બાજુ પહેરી શકાય. પટોળું શું કરી શકાય? બંને બાજુ આપણે પહેરી શકીએ. અને પાટણમાં બળતા પટોળા બેવડું ઇક્ત હોય છે, તેથી તેને બેવડિક્ત કહેવાય છે. અને પાટણના પટોળા છે એના ટકાઉ રંગો અને પાકા વણાટ માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. પછી સાંચીના સ્તૂપ વિશે માહિતી આપો. તો ભાઈ સાંચીનો સ્તૂપ ક્યાં આવ્યો? તો કે મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આપેલો છે. અને હાલનો જે સાંચીનો સ્તૂપ છે એ હાલના સ્તૂપ કરતા અડધા કદના આકારના સ્તૂપનું નિર્માણ છે ક્યારે થયું હતું? તો કે મૌર્ય યુગ દરમિયાન તેનું નિર્માણ થયું હતું. સાંચીનો અસલ સ્તૂપ છે એ ઈંટોનો બનેલો હતો. શેનો બનેલો હતો? અને સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ છે સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. પહેલા આમાં શું શું યાદ રાખવાનું ખબર છે? તો કે પહેલો મુદ્દો સ્થળ યાદ રાખવાનું. ક્યાં છે? તો કે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. ક્યાં છે? મધ્યપ્રદેશ રાજ્યમાં. ક્યાં છે? તો કે ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલું છે. ઓકે, આટલું યાદ રહી ગયું. પછી ક્યારે થયું હતું એનું નિર્માણ કાર્ય? નિર્માણ ક્યારે થયું હતું? તો કે જવાબ આવશે મૌર્ય યુગ દરમિયાન. અને કેટલો બન્યો હતો? તો કે હાલના કરતા અડધા કદનો હતો. પછી શેનો બનેલો છે નિર્માણની અંદર? તો કે ઈંટોનો બનેલો હતો. શેનો બનેલો હતો? ઈંટોનો બનેલો હતો. અને ચોથો મુદ્દો શું છે? તો કે આપણા વારસાનો અમૂલ્ય નમૂનો છે. કેવો નમૂનો છે? તો કે અમૂલ્ય નમૂનો છે. બસ આ 4 મુદ્દા એટલું યાદ રાખો ને શોર્ટમાં એટલું યાદ રાખો એટલે આખા પ્રશ્નનો જવાબ તમને આવડી જાય. ત્યારબાદ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું? તો બહુ ઈઝી છે બેટા. 3 ભાગમાં વહેંચાયેલું હતું. ખાલી એટલું યાદ રાખવાનું 3 ભાગમાં વહેંચાયેલું. 3 એટલે કે ત્રિપિટકના નામે ઓળખવામાં આવતું. એ ત્રિપિટકની અંદર 3 પિટક, શુદ્ધ પિટક, વિનય પિટક ને અભિધમ પિટક. બસ વાત પૂરી. એટલું લખો. 2 માર્ક્સ તમારા રોકડા. કેટલા માર્ક્સ રોકડા? તમારા 2 માર્ક્સ છે. અહીંયાથી તમને રોકડા મળી જાય. પછી 30મો સવાલ, ઉર્દુ ભાષાનો વિકાસ અને પરિચય આપો. ભાઈ મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો. કયા યુગ દરમિયાન? મધ્યયુગ દરમિયાન. જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. ઉર્દુ નામની ખરેખર કોઈ ભાષા નહોતી હો પહેલા. ઉર્દુ નામની ભાષા નહોતી. ફારસી ભાષા હતી, ઉર્દુ નહોતી. ઝડપી વિકાસ પામેલી અને સમૃદ્ધ બનેલી આ ભાષામાં વલી, મિર્દદ, મિર્તકી મીર, નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. જેવી ભાષાનો વિકાસ થયો એની સાથે સાથે એના પાછળ કવિઓ આવી ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. આ સમયમાં ઉર્દુ ભાષામાં નવલકથાઓ પણ લખાવાની શરૂઆત થઈ હતી. કાળી જમીનને કપાસની કાળી જમીન કહે છે, સમજાવો. કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય. તે ફળદ્રુપ અને ચીકણી હોય. તે ભેજને ગ્રહણ કરીને લાંબા સમય સુધી શું કરી શકે? તો કે જાળવી રાખવાની ક્ષમતા છે. એટલે કે ભેજ સંગ્રહણ ક્ષમતા સારી છે. અને આ ગુણો કપાસના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ સારો થાય છે. આથી
કાળી જમીનને કપાસની કાળી જમીન કહેવાય છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો છે એને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. હવે જો સરખામણી કરવાની, અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત હોય, તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય, પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય. કોને? તો કે ભાઈ પાલતુ પશુઓને. અહીં સહેલાણીનો હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય, એટલે કે જ્યાં હોય મન ફાવે એમ ફરી શકે નહીં. કોઈ પણ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. ભાઈ એવું નહીં કે વાઘ હાટું બનાવ્યું તો વાઘ માટે જ તે, બધા જે વિસ્તારની રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવે પછી એની અંદર જેટલા પણ સજીવ હોય એ બધા માટે શું હોય તો કે સુરક્ષિત જ હોય. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના સહયોગથી થાય. કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામાં બધા મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. બહુ ઈઝી છે. આવો પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય ને 3 માર્ક્સ બેટા રોકડા લઈ લેવાય. ચોમાસામાં લેવામાં આવતા પાક, શિયાળામાં લેવામાં આવતો પાક, જૂન કે જુલાઈ થી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધી, ઓક્ટોબર નવેમ્બર થી લઈને માર્ચ એપ્રિલ સુધી. 2 મુદ્દા આમનામ થઈ ગયા, 2 માર્ક્સ મળી ગયા. પછી ખરીફ પાક એટલે કે ચોમાસાની ઋતુમાં લેવાય તો વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. જો બહુ સિમ્પલ છે કે નહીં? ચોમાસામાં લેવાય એટલે વરસાદ આવતો જ હોય, અને વરસાદ આવતો હોય તો ભાઈ છે સિંચાઈની જરૂર ન પડે, સ્વાભાવિક છે, વરસાદથી પાણી મળી જાય પાકને. પણ આ પાક છે સૂકી ઋતુમાં, શિયાળાની ઋતુમાં કઈ વરસાદ આવે તો કે ન આવે તો એને સિંચાઈની જરૂર પડે. અને છેલ્લે એક ઉદાહરણ લખી દેવાના બેટા. ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ, તલ, મગફળી, મગ, મઠ આ બધા ખરીફ પાક છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી આ બધા રવિ પાક છે. બરાબર છે. દક્ષિણ ભારતમાં તળાવો માટે ખેતી થાય છે. આ વિધાન સમજાવો. તો ભાઈ દક્ષિણ ભારતની જમીન કેવી છે? તો કે એક તો સખત જમીન છે, અછિદ્રાળુ છે, ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીનો લાંબા સમય સુધી આપણે સંગ્રહ કરી શકીએ છીએ. એટલે કે જમીનની અંદર પાણી નીતરી જતું નથી. આથી ત્યાં નાના મોટા ઘણા તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી બધી પ્રચલિત છે. આવી રીતે ઘણી બધી જગ્યાએ સિંચાઈ થાય આ બધા રાજ્યોમાં. સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવવાની છે. તો ભાઈ આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય? તો કે રાજ્યની હોય. તેથી ચીજ વસ્તુના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી, એટલે કે નવી વસ્તુના ઉત્પાદન મળતું નથી. પછી સ્પર્ધા કે હરીફાઈ નામનું કોઈ તત્વ જ હોતું નથી. આથી અર્થતંત્રમાં સંશોધનને છે એ ગતિ મળતી નથી. નવું સંશોધન નથી થતું. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી. તેના અર્થતંત્રમાં રાજ્યનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય, તેથી અમલદારશાહીનો ભય પ્રવર્તે છે. પછી વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા કયા લાભો થવાના છે? તો ભાઈ કયા કયા લાભો થવાની સંભાવના છે? તો જો વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો પેલા ભાગ હતો 0.5%, જે વધીને કેટલો થઈ ગયો? તો કે 1% જેટલો થઈ ગયો. આથી વ્યાપારમાં વધારો થવાથી દેશની નિકાસમાં શું થયો? તો કે જંગી વધારો થયો. નિકાસ એટલે શું? તો નિકાસ એટલે કે આપણો આ ભારત દેશ છે તો ભારત દેશની અંદર ઉત્પાદિત થતી વસ્તુ છે આપણે વિશ્વના અન્ય દેશોને વેચીએ. ચીન છે, બ્રાઝિલ છે, બરાબર છે, નેપાળ છે, આવા અન્ય દેશોને આપણે જો વેચતા હોય એને નિકાસ કરી કહેવાય. પરિણામે વિશ્વ વ્યાપાર ભારતનો હિસ્સો વધીને કેટલા 0.5 માંથી 1% ડબલ થઈ ગયો. મતલબમાં ભારતની કાપડ તેમજ તૈયાર વસ્ત્રોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો. હવે નિકાસ વધી તો કેવી વસ્તુની નિકાસ વધી? તો ભાઈ કાપડની નિકાસ વધી અને વસ્ત્રોની નિકાસમાં વધારો થયો. હવે વિકસિત દેશો તેમની કૃષિ પેદાશ પરની સબસિડી, આયાત જકાતો વગેરે નાબૂદ કરશે. તેથી ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસમાં વધારો થશે. પછી વિકસિત દેશો અમેરિકા છે, આ બધા દેશો શું કરશે? પોતાના દેશની અંદર જે વસ્તુની આયાત કરે છે તો એની ઉપર જે સબસિડી આપે છે એની અંદર શું કરશે? તો કે ઘટાડો કરશે. આથી ભારતની અંદર ઉત્પાદિત થતા કૃષિ પેદાશો જે છે એ વિકસિત દેશની અંદર આપણે વેચી શકીએ. દેશની નિકાસો વધવાથી આયાત પરનું દબાણ હળવું થશે. હવે દેશની નિકાસ વધશે તો આયાત પરનું દબાણ છે હળવું થશે, જેથી દેશનો વિદેશી ઊંડિયામણમાં વધારો થશે. એટલે કે આપણે બીજા દેશમાંથી વસ્તુ મંગાવીએ એને આપણે પૈસા તો ચૂકવવા પડે ને. હવે આપણે અહીંયાથી નિકાસ કરીએ અમુક વસ્તુ
અને અમુક વસ્તુ આયાત કરીએ તો નિકાસ કરીએ અને આપણને પૈસા મળે. એ પૈસા આપણે જે વસ્તુ આયાત કરતો એમાં આપણે વાપરી શકીએ. બેરોજગારી એટલે શું, તેના પ્રકાર જણાવો. તો ભાઈ બેરોજગારી એટલે કે વેતનના પ્રવર્તમાન દરોએ, પ્રવર્તમાન દરો એટલે શું, તો કે હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે, શું છે, હાલમાં જે ભાવ ચાલી રહ્યો છે તે દરોએ કામ કરવાની તત્પરતા એટલે કે ઈચ્છા હોય. ભાઈ ધારો કે હાલમાં એક દિવસનું કામ કરવા માટેનું મહેનતાણું 1000 રૂપિયા મળે છે, તો કોઈ વ્યક્તિ છે એને કામ કરવું છે, 1000 રૂપિયામાં કામ કરવા માટે તૈયાર છે, તો એને પ્રવર્તમાન દરોએ કામ કર્યું કહેવાય. પણ 1000 રૂપિયા ભાવ ચાલે છે અને આ વ્યક્તિ એમ કે ભાઈ હું તો બહુ સારું કામ કરું છું, ભાઈ મને 1500 રૂપિયા મળવા જોવે તો જ હું કામ કરું, તો એને પ્રવર્તમાન દરે કામ કર્યું કહેવાય નહીં. બરાબર છે. પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, યોગ્ય લાયકાત પણ છે, એની પાસે કામ કરવા માટેની લાયકાત પણ છે અને શક્તિ પણ છે, અને કામ શોધે છે છતાં પણ એને કામ નથી મળતું, તો આવી ફરજિયાત પરિસ્થિતિ છે, એટલે કે એને કામ કરવું છે પણ મળતું નથી, આવી જે ફરજિયાત પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને એને બેરોજગારી કહેવાય. હવે બેરોજગારીના 6 પ્રકારો છે. ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન કે છુપી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. આવી રીતે ટોટલ 6 પ્રકારની બેરોજગારીઓ જોવા મળે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે આપનું આ જે શંખનાદ પેપર સિરીઝ છે તમને ક્યાંથી મળશે, તો કે ભાઈ આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર છે. ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો, ત્યાંથી તમને આના પેપર મળી જશે અને સોલ્યુશન સાથેના પેપર મળી જશે. બરાબર છે. આગળ વધીએ વિભાગ સી, ભવાઈ વિશે માહિતી આપો. તો ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે. કઈ કલા છે? નાટ્ય કલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે, એટલે કે એની અંદરથી કોઈક ભાવ ઉત્પન્ન થતો હોય, લોકોને કંઈક સમજાવવાનો ભાવ હોય. ભવાઈની શરૂઆત અસાયત ઠાકરે કરી હતી. રંગલો અને રંગલી જેવા પાત્રો જે કલામાં પોતાની વિશેષ દ્વારા વિષય વસ્તુને સમજાવે છે તે કલા એટલે ભવાઈ. ખૂબ ઓછા ખર્ચે લોકોને શિક્ષણ સાથે મનોરંજન પણ કરતી આ નાટ્ય કલાને સોલંકી દરમિયાન યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું. બસ 6 મુદ્દા લખો, 3 માર્ક્સ તમારા બેઠા. મોઢેરાના સૂર્ય મંદિર વિશે માહિતી આપો. હવે મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે, તો ઉત્તર ગુજરાત સ્થિત મંદિર કે જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે. અને 1026 ની અંદર સોલંકી વંશના રાજવી ભીમદેવ પ્રથમ દ્વારા તેનું નિર્માણ કાર્ય થયું હતું. મા મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે જ્યારે સૂર્ય ઉગે, સૂર્યનું પ્રથમ કિરણ છે એ મુખ્ય પ્રવેશ દ્વારમાં થઈને અંદર ગર્ભગૃહની અંદર રહેલા સૂર્યનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિમાના મુગટ ઉપર રહેલા મણી ઉપર પડે છે, અને મણી ઉપર પડતા એ મણી ઝળહળી ઉઠે છે અને એના કારણે સમગ્ર ગર્ભગૃહ છે દિવ્ય પ્રકાશ જ્યોતથી ઝળહળી ઉઠતું હશે અને વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. આ મંદિર ગર્ભગૃહની બહાર સૂર્ય નારાયણ ભગવાનની બહાર વિવિધ મૂર્તિઓ પણ અંકિત થયેલી જોઈ શકાય છે. નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ આવેલો છે અને કુંડની ચારે દિશાએ 108 નાની નાની દેરીઓ એટલે કે મંદિરો આવેલા છે. તેમાં ઉષા અને સંધ્યા સમયે છે પ્રગટામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય છે તે ઊભું થાય છે. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા સમજાવો. 4 વેદો છે મુખ્ય. કેટલા વેદો છે? 4 વેદો છે. ઓલું કે ને આલી રે આલી, એ 4 વેદો છે. આમ યાદ રાખવાનું, 4. બરાબર છે. હવે 4 વેદો છે કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બરાબર છે. હવે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો, એમાં ચારે જો 4 વેદો છે ને પછી 4 વેદ વિશે છે ને એક એક માહિતી આપી દેવાનું. આ માહિતી છે ઋગ્વેદની, બરાબર છે. પછી આ માહિતી છે યજુર્વેદની, પછી આ માહિતી છે સામવેદની, અને આ છે અથર્વવેદની. બસ 4 નામ લખી દો ને 4 વિશે માહિતી આપી દો. 4 તમારા 3 માર્ક્સ બેઠા. ભાઈ ઋગ્વેદ છે પ્રાચીનતમ ભારતીય સાહિત્યનો કેવો છે? પ્રાચીનતમ ગ્રંથ છે, જેને 10 ભાગમાં વહેંચાયેલો છે અને અદ્ભુત ગ્રંથ છે, જેની અંદર 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી શું છે? તો કે સ્તુતિઓ. આ અંડરલાઈન કરું ને એટલે મેઇન પોઈન્ટ છે યાદ રાખવાનું. સ્તુતિ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ કેવી છે? તો કે મનમોહક છે. હવે યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય. બીજો વેદ એટલે કે યજુર્વેદ.
યજુર્વેદ એટલે કેનો વેદ? તો કે યજ્ઞનો વેદ. તે ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞના મંત્રો અને યજ્ઞની ક્રિયાઓની વિધિઓ દર્શાવવામાં આવી છે. શું છે? યજ્ઞના મંત્રો અને યજ્ઞ ક્રિયાઓની વિધિ. એટલે યજ્ઞ કરવાનો કેમ એ તો ખબર હોવી જોઈએ ને. યજ્ઞ કરવો છે પણ કેમ કરવાનો, તો એની જે વિધિ દર્શાવી છે. પછી યજ્ઞ કરતી વખતે એમાં કયા કયા મંત્ર બોલવા, ઓલા ગોરદાદા બોલતા હોય ને એ મંત્રની વાત છે. અહીંયા કયા કયા મંત્ર બોલવા પડે, તો એ બધું આ યજુર્વેદની અંદર દર્શાવેલું છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. આપણો આ જે સામવેદ છે એમાં આ પહેલો વેદ જે છે ઋગ્વેદ, એની અંદર જે આ ઋચાઓ બનાવી છે, તો એ ઋચાઓ જે સૂક્તો છે એની ઋચાઓનું ગાન કઈ રીતે ગાવું, એટલે કે આપણે આમ ઘરે શાળાએ જઈએ ત્યારે પ્રાર્થના ગવાતી હોય કે ભાઈ યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એવું સારું લાગે? ન લાગે. એને આમ યોગ્ય રીતે લય અને તાલ સાથે ગાવામાં આવે તો કેટલું સરસ લાગે. લાગે ને? બસ ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન, એવું ન સારું લાગે. એની જગ્યાએ આમ રાગમાં ગાવામાં આવે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન, તો થોડુંક સારું લાગતું હોય. બરાબર? તો એ કઈ રીતે ગાવું, એનો એનો લય કઈ છે, એનો તાલ કયો છે, તો એ બધી બાબતો આપણે આ સામવેદની અંદર દર્શાવેલી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેની સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યારબાદ 41મો સવાલ કે ખગોળ શાસ્ત્ર ભારતનું. તો ભાઈ ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર છે એ સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. બરાબર છે? પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળ શાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાચીન વિદ્યાપીઠો કઈ કઈ વિદ્યાપીઠો? તો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ થઈ ગઈ, પછી તક્ષશિલા વિદ્યાપીઠ થઈ ગઈ. કઈ થઈ ગઈ? તક્ષશિલા વિદ્યાપીઠ થઈ ગઈ. પછી વલ્લભી વિદ્યાપીઠ થઈ ગઈ, વારાણસી વિદ્યાપીઠ છે ને. આ બધી વિદ્યાપીઠ, આ બધી વિદ્યાપીઠોની અંદર આ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્ર અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. એટલે ગ્રહો ક્યાં ફરે છે, કઈ રીતે ગતિ કરે છે, નક્ષત્ર કયું નક્ષત્ર કયા સમયગાળા દરમિયાન દેખાય, અન્ય અવકાશીય ગ્રહો હોય તો એના વિશે અભ્યાસ કરવામાં આવતો અને એના વિશે માહિતી એકત્રિત કરવામાં આવતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષ શાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચસિદ્ધિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી પણ આપણને આપેલી છે. અને ગ્રહો પરથી ફળ, રાશિફળ પણ જ્યોતિષ ફલિત કરવામાં આવતો હતો. ઓલું તમે ન્યૂઝપેપર વાંચતા હોય ને તો એની અંદર આવે ઓલી આપણી રાશિ આવતી હોય, ખબર ને? કર્ક રાશિ, મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ. બરાબર છે? તો આ જે રાશિ છે એનું દરરોજનું ભવિષ્ય આપણને દર્શાવવામાં આવતું હોય. ભાઈ આજે તમારા જીવનમાં આવી આવી ઘટનાઓ બની શકે છે. બરાબર? તો એ જે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. બરાબર છે? ગુપ્ત યુગના મહાન ખગોળ શાસ્ત્રી આર્યભટ્ટ એને સૌપ્રથમ પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે. પૃથ્વી ક્યાં ફરે છે? પોતાની ધરી ઉપર ફરે છે. ચંદ્રગ્રહણ છે પૃથ્વીના પડછાયા વડે થાય છે. અને વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા. મહાન વિદ્વાનો હતા. આજે ચંદ્રગ્રહણની ઘટના છે એને અજરભર કહેતા હતા. અને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના આ પ્રથમ ઉપગ્રહનું નામ પણ આપણે આર્યભટ્ટ જ રાખેલું હતું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેને ગુરુત્વાકર્ષણ બળના નિયમો દર્શાવ્યા હતા. ભાઈ કોણ કહે છે એ ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટીની શોધ ન્યૂટને કરી હતી? ભાઈ ન્યૂટન તો હમણાં જન્મેલો માણસ છે અને આપણા બ્રહ્મગુપ્ત નામના જે આ ખગોળશાસ્ત્રી છે, તેમણે વૈજ્ઞાનિક છે, એને હજારો વર્ષો પહેલા છે આપણને આ નિયમ દર્શાવી દીધો હતો ગુરુત્વાકર્ષણનો. બરાબર છે? પણ આપણી સંસ્કૃતિ, આપણે ગુલામ રહ્યા ને એના કારણે આપણને બહુ આદર, માન, સન્માન મળ્યું નથી. ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. ભાઈ હાથ વણાટ કલા છે વસ્ત્ર વિદ્યા ક્ષેત્રે જાણીતું છે. ભારતના કુશળ કારીગરો દ્વારા ઢાકામાં બનતું મલમલ તેની બારીકાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતું. અને આ જે ઢાકાનું મલમલ હતું એને તાકો છે આપણે સંકેલીએ તો દિવાસળીની પેટીની અંદર એ સમાઈ જતું. એટલું એ મુલાયમ કાપડ હતું. એટલું બધું મુલાયમ કાપડ હતું.
અને પછી શું છે, સાડી છે એ વીંટીમાંથી પસાર થઈ જતી. આપણી આજે હાથમાં પહેરવાની આજે રિંગ હોય ને, અહીંથી નાખો, અહીંયાથી આમ કાઢો એટલે આખી આખી સાડી એક વીંટીમાંથી નીકળી જતી. કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શહેરનું પટોળું, કાંજીવરમની સાડી, બનારસી સાડી, રાજસ્થાનની બાંધણી, આ હાથવણાટના બે નમૂનાઓ છે જે હુનર માટે ભારતભરમાં જગ પ્રખ્યાત છે. ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવેલા વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પટોળા જગતભરની અંદર પ્રખ્યાત છે. પટોળાની આ હાથવણાટની કળા આશરે 850 વર્ષ જૂની છે અને પાટણમાં બનતા વસ્ત્ર છે અને બેવડયુક્ત કહેવામાં આવે છે. બરાબર છે. પટોળા બેવડું વણાટ હોય છે, બંને બાજુ એક સરખી ભાત દેખાતી હોવાથી તેને બંને બાજુ પહેરી શકાય. પાટણના પટોળા તેના ટકાઉ વણાટકામ અને પાકા રંગ માટે વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. તેના પાકા રંગો વિશે કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. મતલબ કે પાટણના પટોળા ઉપર જે ડિઝાઇનો પાડવામાં આવે છે, પટોળું ફાટી જશે પણ એની ડિઝાઇનને કંઈ થશે નહીં. પછી ભારતમાં આવેલા સંસ્થાગત અને ટેકનિકલ સુધારાની અસરો જણાવો. તો જો ભારતમાં આવેલો જે સંસ્થાગત કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે. શું થઈ છે? હરિયાળી ક્રાંતિ આવી. અને હરિયાળી ક્રાંતિ આવી એટલે અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થયો અને દેશ અનાજની બાબતમાં કેવો બન્યો? તો કે સ્વાવલંબી બન્યો. એટલે કે આપણે આપણા દેશની જરૂરિયાતનું અનાજ છે એ જાતે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બીજું, પહેલા અનાજની આયાત કરવી પડતી, તેની જગ્યાએ થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાય. એટલે કે ક્યારે? પહેલા એટલે ક્યારે? તો કે આપણો દેશ જ્યારે 1947 ની અંદર જ્યારે આઝાદ થયો ને, ત્યારે આપણે અનાજની આયાત કરવી પડતી. શું કરવી પડતી? આયાત કરવી પડતી. અને આયાત કરવામાં આપણે અમેરિકા છે, યુએસ છે, ઓસ્ટ્રેલિયા છે, આવા બધા દેશો પાસેથી આપણે અનાજ મંગાવતા હતા. તો એ સમયે અમેરિકા પાસેથી આપણે ઘઉં મંગાવ્યા તો અમેરિકાએ આપણે જે અમેરિકાની અંદર જે ભૂંદરા ઓલા પીગ હોય ને, ભૂંડ, એને ખવડાવવાનું અનાજ હોય ને, ઘઉં, એ આપણને અહીંયા એક્સપોર્ટ કરતું. આથી ભારતના લોકોને જો આવું થોડું હાલે. આથી ભારત દેશના લોકોએ હરિયાળી ક્રાંતિ માટે છે, ભારતના વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરી અને પછી હરિયાળી ક્રાંતિ આવી અને એ ટેકનિકલ સુધારાની અંદર આવે. બરાબર? સુધારેલા બિયારણો. એટલે કે એ 1947 ની અંદર આપણે જે આયાત કરતા આવે શું કરીએ છીએ? આપણે નિકાસ કરીએ છીએ. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. સઘન કૃષિ અને વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. હવે લોકો સઘન કૃષિ તરફ વળ્યા છે. સઘન કૃષિ એટલે કે નવા જે સાધનો આવે એ બધા સાધનોનો ઉપયોગ કરતા આપણે થયા છે. અને વાવેતર વિસ્તારમાં શું થયો છે? તો કે વધારો થયો છે. હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબનના માર્ગે પ્રગતિ કરતું થયું છે. પછી ખેડૂતોની આવક વધી છે. રોજગારી ક્ષેત્રે સુધારો થતો રાષ્ટ્રનો વિકાસ થયો છે. ખેડૂતોની આવક વધી. ખેડૂતોની આવક વધી એટલે એ બે ત્રણ માણસોને કામે રાખશે તો રોજગારીની તકમાં વધારો થશે અને રોજગારીની તકમાં વધારો થાય તો રાષ્ટ્રનો વિકાસ થાય. ટેકનિકલ સુધારાને કેટલીક વિપરીત અસરો પણ થઈ છે. હવે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધારે પડતા ઉપયોગથી જમીન પ્રદૂષણ થયું છે. જો સિક્કાની બે બાજુ હોય તો આ ટેકનિકલ સુધારા છે એના કારણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરીએ તો શું થાય? જમીનની ફળદ્રુપતા, જમીનનું પ્રદૂષણ વધે અને જમીનની ફળદ્રુપતા એ માનવીના સ્વાસ્થ્યને શું કરે છે? તો કે માઠી એટલે કે ખરાબ અસર એના કારણે થઈ છે. પછી આગળનો પ્રશ્ન છે કે બહુહેતુક યોજનાનું મહત્વ સમજાવો. કે નદીઓ પર બંધ માટી બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે, પૂર નિયંત્રણ, જમીન ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય ઉદ્યોગ, મનોરંજન, આ બધા હેતુ કરવા માટેની યોજનાને બહુહેતુક યોજનાઓ કહેવામાં આવે છે. બહુહેતુક યોજનાના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે કે બંધો જે જગ્યાએ ડેમ બનાવવામાં આવ્યા છે એ જળાશયમાંથી શું કરી શકાય? તો કે નહેર કાઢી શકાય અને સિંચાઈ તરીકે તેનો ખેત વિકાસ કરી અને તેનો ખેત ઉત્પાદન વધારી શકે. એટલે કે જ્યાં આની જરૂર હોય ખેતીની ત્યાં સુધી આપણે નહેરો કાઢીને આપણે પાણી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ બંધોને પાણી દ્વારા જળ વિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરી શકાય. બંધોનું પાણી છે એમાંથી આગળ ટર્બાઇન ગોઠવીને ત્યાંથી આપણે જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ. ખેતી અને ઉદ્યોગનો વિકાસ થઈ શકે. ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડી શકાય. ઉદ્યોગોમાં પાણીની બહુ જરૂરિયાત હોય અને મોટી વસાહત એટલે કે જે આજુબાજુના મોટા શહેરો હોય ત્યાં પણ પાણીની બહુ જરૂરિયાત હોય તો એ વિસ્તારની અંદર આપણે પાણી પૂરું પાડી શકીએ છીએ. નદીઓમાં આવતા વિનાશક પૂરને અંકુશમાં લઈ નદી કાંઠાની જમીનની ધોવાણને અટકાવવું તથા પૂરથી તારાજી રોકી શકાય. હવે જો આપણે આમ ડેમ બાંધેલો જ, કોઈક આમ નદી જાય છે, આડો આપણે આમ આવી રીતે આમ ડેમ બાંધી દઈએ
તો આ પાછળના ભાગમાં બહુ વરસાદ પડ્યો તો એ બધું વરસાદ નદીમાં થઈને અહીંયા ડેમ પાસે આવશે, બરાબર છે. તો ડેમમાં પાણી રોકાઈ જાય છે, પછી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડીએ જે નદીની અંદર જેટલું જઈ શકે તેમ હોય, તો નીચેનો આ જે ભાગ હોય એ વિસ્તારની અંદર પૂર આવતું બચી શકાય, હે ને. પણ જો આ ડેમ જ ન હોય, શું છે અહીંયા જો આવી રીતે ડેમ જ ન બનાવે, નદી આમ સીધી વહેતી હોય, તો જે વરસાદ પડે બધું પાણી નદીમાં થઈને વહીને જાય, તો શું થાય, બધા વિસ્તારની અંદર શું જાય, પૂર જેવી પરિસ્થિતિ આવી જાય. તો એટલે કે આપણે પૂરની તારાજીથી બચી શકીએ. નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવી શકે, એટલે કે મોટી મોટી નહેરો બનાવીને એની અંદરથી જહાજો પસાર થઈ શકે તેવા જળમાર્ગો વિકસાવી શકે. પછી બંધ એટલે કે ડેમ બનાવીએ તો એની પાછળના ભાગમાં જે જળાશયોનું નિર્માણ થયું હોય ત્યાં મત્સ્ય કેન્દ્ર ઉભા કરી શકાય. એટલે કે મત્સ્ય કેન્દ્ર એટલે કે જ્યાં માછલીનો ઉછેર થાય એની માછલીનો છે જે માંસાહારી લોકો હોય ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. નદી કાંઠાના વિસ્તારમાં જંગલોનો વિકાસ કરી વન્યજીવ સંરક્ષણ કરી શકે. એટલે નદીની બંને બાજુ છે જંગલો બનાવી દેવાના અને ત્યાં છે આ જે વન્યજીવો છે એને સંરક્ષણ આપી શકાય. લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય પણ વિકસાવી શકાય નદી કિનારે. જળાશયની આજુબાજુમાં શહેરો અને ગામડાને સ્વચ્છ પાણી પીવાનું પૂરું મળી રહે. બંધો પાસે બાગ બગીચા બનાવી મનોરંજન માટેના સહેલગાન એટલે કે ફરવાલાયક સ્થળો પણ આપણે બનાવી શકીએ. પછી પર્યાવરણની સુરક્ષા માટેના ઉપાયો જણાવો. તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન 1972 ની અંદર સ્વીડનના સ્કોટહમ શહેરની અંદર પ્રથમ વખત પૃથ્વી પરિષદનું યોજાઈ હતી. ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા માટે અનેક શિબિરો, અનેક સંમેલનો ભરાયા. તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાઓ લેવાનું નક્કી થયું અને ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલા પગલાં પણ ભરવામાં આવ્યા છે. હવે ભારતમાં કયા કયા પગલાં લેવાય? તો ભારતના જે મુખ્ય શહેરો છે, મુખ્ય શહેરો એટલે કેવા, તો કે ભાઈ દિલ્હી થઈ ગયું, મુંબઈ થઈ ગયું, ચેન્નઈ છે, કોલકાતા છે, અમદાવાદ છે, આવા મોટા મોટા શહેરો જે છે એની પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરો. ભાઈ કયા શહેરમાં કેટલું પ્રદૂષણ છે, હવામાં પ્રદૂષણ કેટલું છે, બરાબર છે, એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. પછી પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કોને? તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના પણ કરી છે. પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વની અંદર 5 જૂનનો દિવસ છે અને આપણે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવીએ છીએ. ખાસ યાદ રાખજો, હેતુલક્ષી માટે બહુ આઈએમપી છે. હેતુલક્ષી માટે વિશ્વ પર્યાવરણ દિન તો કે 5 જૂન, બરાબર છે. ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે જ ઉજવવામાં 5 દિવસ ભારતમાં એ જ હોય. ઈસવીસન 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો છે પસાર કર્યો અને વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલા વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં આવે છે અને દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. તો કે મનરેગા યોજના ભારત સરકારનો ગરીબી નિવારણનો શું છે? તો કે એક કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. આ સૂત્ર સાથે અમલી બનેલી આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 18 વર્ષથી મોટી ઉંમરના એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. શું કીધું? ભાઈ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ. હવે આ યોજના અંતર્ગત મનરેગા યોજના છે તે શરૂઆત કરવામાં આવી હતી. હવે શું છે, ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ એટલે કે 5 કુટુંબનું એક સભ્ય હોય તો એમાંથી કોઈ પણ એક સભ્યને છે કેટલા વર્ષ? તો કે 1 વર્ષની અંદર 100 દિવસ કામ આપવામાં આવે. કેટલા દિવસ? 100 દિવસ કામ આપવામાં આવે. કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે. હવે આ 100 દિવસ કામ આપવામાં આવે પણ એ વ્યક્તિને જો સરકાર છે કઈ કામ આપતી નથી, ભાઈ એને કઈ કામ આપતી નથી, ભાઈ તો કામ ન આપે તો એને નો કામ આપે કે ન આપે એને બેકારી ભથ્થું આપી દેવાનું, બરાબર છે. આ મનરેગા યોજના હેઠળ ગામમાં કુવા, શૌચાલય, ઇન્દિરા આવાસ બાંધકામના મજૂરી, ઢોર છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલીની સુકવણી કરવી, કેનાલની સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ, આવા ગ્રામોદ્ધારના કાર્ય કરવામાં. હવે એમાં કામ કેવા મળે? તો ભાઈ શું? તો કે કુવા બનાવવાના,
શૌચાલયો બનાવવાના, ઇન્દિરા આવાસ બાંધકામના મજૂરી કરવાની, એટલે કે જે ગરીબ લોકો માટેના જે ઘર બનતા હોય એમાં મજૂરી કામ કરવાનું, પછી ઢોર છાપરી કરવાની, જૈવિક ખાતર, જમીનને સમતલ સીધી કરવી, માછલી સૂકવવી, કેનાલની સફાઈ કરવી, રસ્તા પર વનીકરણ કરવું, જળ સંગ્રહણ જેવા કામો આપવામાં આવે. આમ આ યોજનામાં ગ્રામ યોજના અને રોજગારીની બાંહેધરી આપીને તેને ગરીબી રેખાઓથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે આપણે વાત કરીએ વિભાગ ડી ની, કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ જણાવો. કઈ વિદ્યાની અંદર? તો કે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિ વિશે જણાવો. તો ભાઈ પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિના દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ થાય છે કે ભાઈ નાલંદા વિદ્યાપીઠના જે બહુ જ આચાર્ય હતા નાગાર્જુન, તેને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની પણ ભલામણ કરી હતી. તેમણે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય એટલે કે નાગાર્જુન. તેણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના 2 પુસ્તકો લખ્યા હતા. જો આટલી રીતે યાદ રાખી દેવાય, શોર્ટકટ કહી દઉં છે આટલા બધાને, કે ભાઈ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ? નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? તો કે હતા નાગાર્જુન. કોણ હતા? નાગાર્જુન. હવે આ નાગાર્જુન છે તેને વનસ્પતિનો ઔષધિ તરીકે તો ઉપયોગ કરતા જ, એની સાથે સાથે શું કીધું? રસાયણ ઔષધ વાપરવાની શું આપી હતી? રસાયણ ઔષધ વાપરવાની ભલામણ કરી હતી. બરાબર છે. પછી આ જે નાગાર્જુન છે તેને રસાયણ શાસ્ત્રના શું ગણવામાં આવે છે? રસાયણ શાસ્ત્રના આચાર્ય, કેમ કે એને શરૂઆત કરી હતી ને. હવે એને 2 ગ્રંથો લખ્યા હતા. કયા કયા હતા? એક તો આરોગ્ય મંજરી અને બીજો ગ્રંથ છે એ છે કયો છે? તો કે તેને લખેલો છે રસરત્નાકર. કયો છે? રસરત્નાકર. અને પારાની ભસ્મનો ઉપયોગ કરીને વાપરવાની સૌપ્રથમ સલાહ તેણે જ આપી હતી. પારાની ભસ્મ. બરાબર છે. ઔષધ તરીકે વાપરવાની શરૂઆત છે નાગાર્જુને ચાલી કરી હોવાનું મનાય છે. નાલંદા વિદ્યાપીઠના રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ શાળા તથા ભઠ્ઠીઓ પણ નાગાર્જુને બનાવી હતી. રસાયણ શાસ્ત્રના મુખ્ય ગ્રંથમાં રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજ પાસેથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની પ્રતિમા છે એ તામ્ર મૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણ વિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિનું શ્રેષ્ઠ નમૂનો છે. પછી ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય દિલ્હીમાં મહેરૌલી પાસે છે 24 ફૂટ ઊંચો અને 60 ટન વજનનો એક વિજય સ્તંભ બનાવડાવ્યો હતો. અને આજ દિન સુધી ટાઢ તડકો કે વરસાદ ઝીલ્યા છતાં આ જે વિજય સ્તંભ છે, લોહ સ્તંભ છે, તેને આજ સુધી કાંટ લાગ્યો નથી. તે રસાયણ શાસ્ત્રની એક આશ્ચર્યજનક બાબત છે. પછી ટૂંકનોંધ લખો પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર. તો જોઈએ ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસરનો અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી પ્રદેશો પરથી તેની ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ વખત પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા. અને ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી આપણે ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ છોડ્યો હતો એનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો જેની અંદર આપણને ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. પછી કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારાઓ જણાવો. તો જોઈએ ભારતમાં ખેતીના સાધનો, બિયારણો, ખાતરોમાં આવેલા પરિવર્તનને શું કહેવાય છે? ટેકનિકલ સુધારા કહેવાય છે. કઈ કઈ જગ્યાએ?
તો કે ખેતીના સાધનો, બિયારણો અને ખાતરો, આ ત્રણેયની અંદર ભારતનો ખેડૂત સિંચાઈ માટે પહેલા કોસ રેટ શેનો ઉપયોગ કરતો હતો? કોસ અને રેટ એનો ઉપયોગ કરતો હતો. તેની જગ્યાએ હવે તે સબમર્સિબલ કે મોનોબ્લોક સોલાર પંપ વગેરે જેવી વસ્તુ વાપરવા લાગ્યો છે. પહેલા તો આમ ગોળ ગોળ ફરતું હોય, એમાંથી પછી પાણી બહાર આવે ને પછી પાણી ખેતર સુધી પહોંચે. હવે તો સીધું સબમર્સિબલ મોટર હોય કે મોનો પંપ હોય, આ પાણી ખેંચો ને આ સીધું ગયું. બહુ સિમ્પલ. ઓછા પાણી વધુ પાક લેવા માટે ટપક સિંચાઈ અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવા લાગ્યો છે. ઓછું પાણી જોઈએ વધારે સિંચાઈ થાય. આજનો ખેડૂત સુધારેલા બિયારણો વાપરે છે, બીજના સંકરણની જાતોનો ઉપયોગ કરવા લાગ્યો છે. એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, ડીએપી એટલે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અને યુરિયા જેવા રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરવા લાગ્યો છે. બાયો ફર્ટિલાઇઝરનો પણ ઉપયોગ થાય છે. સરકાર બિયારણો તેમજ રાસાયણિક ખાતરો ખરીદવા માટે આર્થિક મદદ અને રાહત પણ આપે છે. ખેડૂત તેના પાકને કીટકોના રોગથી બચાવવા કીટનાશક અને જંતુનાશક દવાઓ તેમજ બાયો કંટ્રોલર એટલે કે જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરે છે. સરકાર આ અંગે માહિતી, માર્ગદર્શન તેમજ આર્થિક મદદ પણ આપે છે. પછી બીજું શું શું છે? તો કોઈ ખેડૂતોને વર્તમાન પત્રો દ્વારા, આકાશવાણી દ્વારા, દૂરદર્શન દ્વારા, ડીડી કિસાન ચેનલ દ્વારા, મોબાઈલ પર કિસાન એસએમએસ, ટોલ ફ્રી નંબર 1800 180 1551, પછી સરકારના ખેડૂતના વેબ પોર્ટલ આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે માર્ગદર્શન ખેડૂતોને ડાયરેક્ટ ઓનલાઈન મળી જાય છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે ખેડૂતોને શિક્ષણ આપવામાં આવે કે ભાઈ કઈ રીતે ખેતી કરવી ઈઝી પડશે. વળી કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા સંશોધનો અને નવી તકનીકની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે ગ્રામ સેવકોની પણ નિમણૂક કરવામાં આવી છે. ગ્રામ સેવકો ગામડે ગામડે જાય અને ખેડૂતોને માર્ગદર્શન આપે. કુશળ કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે, નવા સંશોધનો કરવા માટે દેશના લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જુનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે સંશોધન કરવા માટે ઇન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન આવી બધી સ્થાપનાઓ કરવામાં આવી છે. ICAR અને DARE આ બધી સંસ્થાઓ. સરકારે ખેડૂતોને ખેતી માટે વિવિધ પ્રકારની સબસિડી અને ઓછા દરે વ્યાજની દરની લોનો પણ આપેલી છે. પછી ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાય છે ને જે નીચે મુજબ છે. કે પેલું છે, આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણીની અછત છે. પછી પાણી પુરવઠાનો મુખ્ય આધાર કોણ છે? તો કે વરસાદ છે. તે ઘણા વિસ્તારોમાં અનિયમિત છે અને અનિશ્ચિત છે. તેના કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારમાં પાણીની તંગી વારંવાર થાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો છે એ જળ સંકટની ગંભીર સમસ્યા છે. ક્યાં? પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનો એટલે કે ગુજરાતનો કચ્છ જિલ્લો. તો કે પાણીની જરૂરિયાત પૂરી પાડવા હાલમાં કુવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પાણી છે એ ભૂમિગત પાણી વધારે ખેંચાઈ રહ્યું છે. અને ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો. પરિણામે અનાજ અને રોકડિયા પાકવાની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોને ઊંચા થઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપી વધારો થયો છે. પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. કેવા લક્ષણો વિકાસશીલ અર્થતંત્રના? જોઈએ. એક તો પેલું છે નીચી માથાદીઠ આવક, વિકાસશીલ અર્થતંત્રનું મુખ્ય લક્ષણ. વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાને કારણે માથાદીઠ આવક કેવી હોય છે? ઓછી હોય. પરિણામે લોકોનું જીવન ધોરણ શું હોય? નીચું હોય. શું છે? વસ્તી વધે. શું વધે? વસ્તી વધે. આથી માથાદીઠ આવક કેવી હોય? તો કે ઓછી હોય. કેમ ઓછી હોય માથાદીઠ આવક? જો સરસ મજાનું એક એક્ઝામ્પલ આપું છું. ભાઈ એક ફેમિલી છે. શું છે? એક ફેમિલી છે. બરાબર છે? અને એક ફેમિલી બીજું છે. બે એક ફેમિલી છે. યાદ રાખજો. બરાબર છે? આ ફેમિલીની અંદર 5 સભ્યો છે. કેટલા સભ્યો છે? 5 સભ્યો છે. આ ફેમિલીની આવક છે એ છે 50,000 રૂપિયા.
કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. હવે 5 સભ્યો છે તો બધાના ભાગમાં કેટલા આવશે? 10,000 રૂપિયા ભાગમાં આવશે. આવશે, સીધી વાત છે. અને આ એક ફેમિલી છે, એની અંદર 3 સભ્યો છે. કેટલા સભ્યો છે? 3 સભ્યો જ રહે છે. અને આ ફેમિલીની આવક કેટલી છે? તો કે 50,000 રૂપિયા જ છે. કેટલી છે? 50,000 રૂપિયા જ છે. પણ 50,000 રૂપિયા 3 સભ્યોને મળે છે. હવે ભાગાકાર કરો તો કેટલા આવશે? 30, 35, 45, 15 એકા 15, 2 15, 16 એકા 16, 2 32, 16 તેરી 48. બરાબર છે. એટલે કે 16,000 જેવા રૂપિયા છે એક એક ફેમિલી, એક એક વ્યક્તિના ભાગમાં આવે. તો જો આ સભ્યોની માથાદીઠ આવક કેવી છે? ઓછી છે. આ સભ્યોની કેવી છે? વધારે છે. એટલે કે જેમ વસ્તી વધે એમ માથાદીઠ આવક કેવી થાય? ઓછી થાય. પછી બીજું શું કીધું? વસ્તી વૃદ્ધિ. પછી બીજું કીધું, બીજું કારણ છે વસ્તી વૃદ્ધિ. તો કે આ દેશમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય. કેટલા ટકાથી વધારે હોય? 2%. પછી ત્રીજું છે કૃષિ ક્ષેત્રે અવલંબન. આ દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે. શું છે? મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? ખેતી છે. ખેતીમાંથી જ વધારે આવક મેળવવામાં આવે છે. દેશના 60% કે તેથી વધારે લોકો છે રોજગારી માટે ખેતી ઉપર આધારિત હોય. અને દેશની રાષ્ટ્રીય આવકમાં 25%ની આસપાસ હોય. ખેતીનો ભાગ કેટલો હોય? 25% કે આસપાસ. બરાબર. ખાલી 3 આંકડા યાદ રાખવાના. મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી, 60% લોકો ખેતીની અંદર જોડાયેલા, 25% આવક છે દેશની કુલ આવક, એમાંથી 25% આવક ખેતીમાંથી જ હોય. પછી આવકની અસમાનતા. ચોથું કારણ શું છે? વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ આવકની અસમાનતા. કઈ સમાનતા? અસમાનતા. તો કે આ દેશમાં રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદનના સાધનોની માલિકી અને વહેંચણીમાં ઘણી અસમાનતા હોય. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રવર્તે છે. કયા વિસ્તારોમાં પ્રવર્તે છે? ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં. કેમ? તો કે આ દેશોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ખૂબ અલ્પ સંખ્યાના લોકોમાં થયેલું છે. સર, કેન્દ્રીકરણ એટલે શું? તો કે જો જોઈએ આ જે વિકાસશીલ અર્થતંત્ર હોય ને એના લક્ષણો છે આ કે ભાઈ દેશની અંદર ટોટલ 100 લોકો રહે છે. કેટલા છે? આપણે એક્ઝામ્પલ લઈએ. ભાઈ 100 લોકો છે. તો 100 લોકોમાંથી જે 20 લોકો જે છે ને એની પાસે રાષ્ટ્રીય આવકના કુલ 40% હિસ્સો ધરાવે. એટલે કે 40% હિસ્સો છે આ 20% લોકો પાસે હોય. અને જ્યારે તળિયાના 20% ગરીબો હોય ને એની આવક કેટલી હોય? તો કે 10% હોય. આવ જે ગરીબ હોય ને એની આવક કેટલી હોય? તો કે 10% જેટલી. જો 40 ને 50, બાકીના 50 વિધાઈ હો, બાકીના 50% છે એને આપણે મધ્યમ વર્ગ કહીએ. કયો વર્ગ કહીએ? મધ્યમ વર્ગ કહીએ. શું કહીએ? આ 20% હતા એ બધા કેવા હતા? તો કે અમીર લોકો હતા. 20% અમીરો 40% સંપત્તિ લઈને બેઠા છે. 20% ગરીબો પાસે સંપત્તિ કેટલી છે? તો કે ગરીબ લોકો પાસે 10% 10% શું છે? તો કે સંપત્તિ છે. બાકીના વૈધા એ બધા મધ્યમ વર્ગ. એટલે કે 60% લોકો પાસે 50% સંપત્તિ છે. એટલે કે આવી રીતે આવકની અવહેંચણી હોય. પછી પાંચમું છે બેરોજગારી. આ દેશમાં બેરોજગારીનું કુલ પ્રમાણ શ્રમિકોના 3% કરતા વધારે હોય. પછી આ દેશમાં મોસમી, છુપી, ઔદ્યોગિક, અન્ય પ્રકારની બેરોજગારીનું પ્રમાણ વધારે હોય. બેરોજગારીનો સમયગાળો પણ કેવો હોય? તો કે ખૂબ લાંબો હોય. પછી ગરીબ. ગરીબ છે આ દેશમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય. 3 ભાગ જેટલું એટલે કે લગભગ 33% જેટલા લોકો તો ગરીબો હોય. આ દેશમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે. હવે ગરીબ શું કામ છે લોકો? તો કે બેરોજગાર છે. શું છે? બેરોજગાર છે. અને આવકની શું છે? અસમાનતા છે. આગળ જોયો ને આપણે મુદ્દો એ. પછી 7મો પોઈન્ટ છે દ્વિમુખી અર્થતંત્ર. આ દેશમાં અર્થતંત્ર દ્વિમુખી છે. આ દેશના ગ્રામ્ય વિસ્તારમાં કેવા લોકો રહે? તો કે પછાત, ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત અને રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન, તીવ્ર ગરીબી, વ્યાપક બેરોજગારી, આવી બધી ગામડામાં જોવા મળે. જ્યારે શહેરી વિસ્તારમાં શું હોય? તો કે અદ્યતન ઉદ્યોગો હોય, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોય, નવા યંત્રનો બહોળો ઉપયોગ થતો હોય અને આધુનિક અને વૈભવી જીવનશૈલી છે શહેરી વિસ્તારમાં. આવી રીતે દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે. પછી આગળ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ. આ દેશમાં વિકાસ માટે અનિવાર્ય એવી આંતરમાળખાકીય સુવિધાઓ હોતી નથી. જેવી કે સંચાર અને પરિવહન, પછી વહાણવટો અને બંદરો, વીજળી, બેન્કિંગ, શિક્ષણ,
આરોગ્ય, આ બધી વસ્તુ પૂરતા પ્રમાણમાં અને ઊંચી ગુણવત્તા વાળી હોતી નથી. પરિણામે આ દેશનો વિકાસ શું થાય છે તો કે અવરોધે. પછી 9મું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સર્વ. એટલે કે આ દેશનો મુખ્યત્વે શું હોય તો કે કૃષિ પેદાશ હોય, બગીચા પેદાશો હોય, કાચી ધાતુઓનો નિકાસ કરે, જેની માંગ ઓછી હોય એવી વસ્તુની નિકાસ કરવામાં આવે બીજા દેશને. અને એના ભાવ પણ કેવા હોય તો કે આવી બધી વસ્તુ, જે વસ્તુની માંગ ઓછી હોય એના ભાવ ઓછા જ હોય ને. પરિણામે તેની નિકાસમાં બહુ ઓછી કમાણી થાય. અને આ દેશના ઔદ્યોગિક પેદાશ, યંત્ર સામગ્રી છે, મોટા મોટા યંત્રો છે, એ બધી વસ્તુને મંગાવે પોતાના દેશને. વિકાસ કરવો છે ને એટલે મંગાવવું પડે ને. જેના ભાવ વધારે હોય આયાતમાં ખર્ચ વધારે હોય. આમ એ દેશનો વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ રહેવાથી વિદેશી દેવું શું થાય તો કે સતત અને સતત વધતું જાય. ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. શું છે આગળનો પ્રશ્ન? ગરીબી ઉદ્ભવવાના કારણો. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત જરૂરિયાતો અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન જીવતો હોય તો આવી સ્થિતિને વ્યાપક ગરીબી કહેવાય છે. અને આવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ છે તેવું ગણવામાં આવે છે. હવે ગરીબી ઉદ્ભવવા પાછળના કારણો શું છે? દેશમાં વરસાદની અનિયમિતતા છે. શું છે? અનિયમિત. વરસાદ નિયમિત નથી પડતો. સિંચાઈની પૂરતી સગવડતાઓ નથી, જેથી કરીને ખેત પેદાશની આવકમાં ઘટાડો થાય. પછી ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સમય દરમિયાન વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ છે. એટલે કે ચોમાસાની ઋતુમાં તો ખેતી થાય, પણ બાકીની ઋતુમાં જે કામ કરવા વાળા વ્યક્તિઓ છે એને નવરું બેસી રહેવું પડે. ગામડાના લોકોમાં કૃષિ સિવાય બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન કે તાલીમ કે કુશળતા છે નહીં. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને. શું છે? જ્ઞાતિ પ્રથા છે, પરંપરાગત રૂઢિઓ છે અને રિવાજો છે, એની ઉપર ગજા ઉપરાંત એટલે કે ત્રાવડ ન હોય, ત્રેવડ ન હોય છતાં પણ ખર્ચા કરવા પડે. આથી આ લોકો કેવા બન્યા? દેવાદાર બન્યા. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ કેવો રહે છે તો કે ગરીબનો ગરીબ જ રહી જાય છે. ગરીબ વ્યક્તિ. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. સરકારી યોજનાની માહિતી અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતો નથી. દેશની પંચવર્ષીય યોજનાઓ છે તેમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના જે છેવાડાનો જે માનવી છે એની ઉપેક્ષા થઈ છે. ખેત પેદાશમાં રોકડિયા પાકોને પ્રોત્સાહન મળે છે, અને રોકડિયા પાકોને પ્રોત્સાહન મળતું હોવાથી આપણે ખોરાકી પાકો, અનાજનું ઉત્પાદન ઘટ્યું છે. અનાજ કઠોળના ભાવો વધ્યા, ઉત્પાદન ઘટે તો ભાવ વધે. સિમ્પલ જ વસ્તુ છે. અને મોંઘવારીના કારણે લોકોને 2% પૂરતું ભોજન નથી મળતું. દેશમાં આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. શું છે? આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં શું થાય છે તો કે વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો શું થઈ ગયા તો કે બંધ થઈ ગયા. રોજી રોટી ન મળવાથી લોકો શહેરો તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ ઓછું થઈ ગયું. પછી સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો અને નાના મોટા રોગોનો ભોગ બને. પરિણામે તેમની સારવારનો ખર્ચ વધી જાય. પોષણ પૂરતું ખોરાક ન મળી રહે તો શું બને? રોગ થાય. અને રોગ થાય તો એની પાછળ હોસ્પિટલ પાછળ ખર્ચાઓ થાય. જ્યારે આવકમાં વધારો થાય ને, આવક ન વધે તો હોસ્પિટલનું બિલ વધી જાય. તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડામાં પરંપરાગત વ્યવસાયો જેવા કે કુટીર ઉદ્યોગો હતા, ગ્રામ ઉદ્યોગો હતા, એ પડી ભાગ્યા. તેથી બેકારીમાં વધારો થયો. જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી. પરિણામે જીવન ધોરણ એ નીચું ગયું. અંતે દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. બરાબર છે. બેરોજગારી હટાવવા માટેના ઉપાય બહુ બધા છે. જોઈએ એ પહેલું તો વસ્તી નિયંત્રણ છે. શું છે? બેરોજગારી ઘટાડવી હશે તો શું કરવું પડશે? પહેલું તો આપણે વસ્તી નિયંત્રણ કરવું પડશે. ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીને બેરોજગારીની સમસ્યામાં પારો કરવામાં અને સંખ્યાનો વધારે વિતાનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તક કોણ ગણનાર મિકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. પણ બીજી તરફ ધીમી આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. પરિણામ સ્વરૂપે દેશમાં બેરોજગારીની સંખ્યા શું થાય છે? કારણે શું છે? કાંઈ આવશે નહીં. બેરોજગારી. બેરોજગારોની સંખ્યામાં ઝડપી વધારો થયો.
પરિણામ સ્વરૂપ દેશમાં બેરોજગારીની સંખ્યા વધે. તેથી ભારતમાં જે બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવા જોઈએ. આમ કરવાથી દેશની વસ્તીનો વૃદ્ધિનો દર છે તે નીચો આવશે અને શ્રમના પુરવઠામાં વધારો છે તે મંદ પડશે. એટલે રોજગારી માંગનારાઓની સંખ્યા ઘટશે અને બીજી બાજુ વસ્તી નિયંત્રણ થતા સાધનો છે બધું હાજર થશે. તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની તકો વધારી શકાશે. અને વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વય જૂથ છે એ 15 થી 65 વર્ષનું યોગ્ય નિયમન પણ કરી શકાશે. પછી આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. બીજું શું છે? આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. બહુ બધો મોટો જવાબ. ચાલો જોઈએ. તો કે દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને બેરોજગારી સમસ્યા હલ કરવી એક સાથે રચનાત્મક ઉપાય છે. ભારતમાં વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3 થી 3.5% જેટલો નીચો રહેવા પામ્યો હતો. જે દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા બધા ઊંચા દરે શક્ય બને છે અને બેરોજગારીની સમસ્યા હળવી બને. આ માટે દેશમાં અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારીને અન્ય જરૂરિયાત સવલતોને પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. હરિયાળી ક્રાંતિના લાભ છે દેશના બધા જ રાજ્યોને થાય તેવા પ્રયત્ન કરીને પણ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને રોજગારીની તકોમાં વધારો કરીને બેરોજગારીની સમસ્યાને આપણે હલ કરી શકીએ છીએ. પછી રોજગાર લક્ષી કાર્યક્રમ શું છે? રોજગાર. તો કે આયોજન કાળ દરમિયાન ભારતમાં વિકાસને જ મહત્વ આપવામાં આવ્યું હતું તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાની ચાવીરૂપમાં મૂડીપ્રધાન ઉદ્યોગો જે હતા તેના ધ્યાન અપાયું અને દેશમાં ઔદ્યોગિકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂરિયાત છે. આ માટે રાજ્ય વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓને પશુપાલન, ડેરી ઉદ્યોગ વિકાસ પર ભાર મૂકવાની જરૂરિયાત છે. કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મેળવી વધી રોજગારી આપતી ક્ષમતા ધરાવે છે. આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી ઉત્પાદનમાં વધારો થશે, રોજગારી વધશે, આર્થિક સ્થિતિમાં મેળવવામાં પણ સફળતા મળી શકે. પછી બાંધકામ ક્ષેત્રે રોજગારી આયોજન કરીને રોજગારીની વધારે તકો સર્જી શકાય તેમ છે. રાજ્ય પણ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્વ આપવું જોઈએ જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય. પછી રોજગારલક્ષી શિક્ષણ કે ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું છે તે રોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપે છે જે એક શિક્ષણ વ્યવસ્થા છે. પરિણામે વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગાર મેળવવાની ક્ષમતા આવતી નથી. તેથી લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી, અન્ય ક્ષેત્રની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની આવશ્યકતા છે. બરાબર છે. તો આ બધા આખો પ્રશ્ન તમે જોઈ લેજો વ્યવસ્થિત રીતે. આ છે જવાબ. બરાબર છે. હવે આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન એટલે કે આપણો નકશાવાળો પ્રશ્ન. કયો પ્રશ્ન છે? નકશાવાળો પ્રશ્ન. કે નકશાની અંદર આપણે આટલી વસ્તુ દર્શાવવાની છે. તો નકશો દર્શાવતા પહેલા છે ને તમારે એક વસ્તુનું ખાસ યાદ રાખવાનું. એક તો સંજ્ઞા અને સૂચિ. આવી રીતે સરસ મજાનો એક બોક્સ ગાળી દેવાનું. બરાબર છે. એમાં તમે જે કંઈ પણ કરવાના હો અહીંયા લખી દેવાનું. તો આપણે કાળી જમીન માટે છે ને આવી કંઈક ચોકડી કરી દઈશું. બરાબર છે. અને ત્યાં આપણે કાળી જમીન દર્શાવશું. પછી નળ સરોવર માટે છે ને આપણે આવું ગોળ રાઉન્ડ કરી દઈશું. ત્યાં આપણે દર્શાવશું નળ સરોવર. પછી ઘઉં પકવતો એક પ્રદેશ છે ને ત્યાં આપણે ત્રિકોણ દર્શાવી દઈશું. બાજુમાં લખી દઈએ ઘઉં. અને ડાંગર માટે આપણે ચોરસ કરી દઈશું. અહીંયા લખી દઈશું ડાંગર પકવતો પ્રદેશ. બરાબર છે. આવી રીતે સંજ્ઞા સૂચિ આવું લખવું ફરજિયાત છે. અહીંયા ન લખતા અહીંયા લખજો. બરાબર. આ તો જગ્યા ઓછી પડે ને એટલે માટે મેં અહીંયા લખેલું છે. ચલો પેલું આપણે કાળી જમીન દર્શાવવાની છે. બરાબર છે. તો કાળી જમીન મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવે. પણ આપણે આ જુનાગઢની અંદર દર્શાવી શકીએ. તો જુનાગઢ અહીંયા સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં કાળી જમીન આપણે દર્શાવી શકાય.
હાલો કાળી જમીન દર્શાવાઈ ગઈ. નળ સરોવર માટે આપણે ગોળ રાઉન્ડ કર્યું તો અહીંયા આપણે કરી દઈએ નળ સરોવર. બરાબર છે. પછી ઘઉં સૌથી વધારે ઉત્પાદન પંજાબની અંદર થાય. પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય તો આપણે પંજાબમાં દર્શાવાય ને બીજે હું કામ કે દર્શાવવા જાવ. બરાબર છે. તો પંજાબની અંદર ઘઉં. ડાંગરનું સૌથી વધારે ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં થાય છે. બરાબર છે. તો ડાંગર માટે આપણે અહીંયા ચોરસ કરી દઈએ. ક્યાં? પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર. બરાબર આ ડાંગર થઈ. સરસ મજાની આવી રીતે નકશો તમે દર્શાવી શકો છો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું સરસ મજાનું તમારું પ્રશ્નપત્ર 2. હવે તમારા માટે આઈએમપી બેચ લઈને આપણું ઓશન કોચિંગ ક્લાસીસ છે આવી રહ્યું છે. તો આઈએમપી બેચની અંદર તમે ચોક્કસથી જોઈન થઈ જાજો. જ્યાં તમને તમારી પરીક્ષા લક્ષી તમામ બાબતો છે આઈએમપી બેચની અંદર તમને મળી જવાની છે. બરાબર છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે મળી જવાના છે. તો મળીએ છીએ આવનારી આઈએમપી બેચની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારા માટે યુટ્યુબની અંદર બહુ બધા લાઈવ લેક્ચર્સ લઈને અમે આવી રહ્યા છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.